નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ભાઠા ગામ નજીક દીપડાએ દેખા દીધી છે, જેમાં 9 દિવસ પહેલા દીપડો ભાઠા ગામ નજીક દેખાયો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે 3 પાંજરા મૂકવામાં આવ્યા હતા. સુરતના ભાઠા ગામ નજીક દીપડાએ દેખા દીધી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 9 દિવસ પહેલા દીપડો ભાઠા ગામ નજીક દેખાયો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે 3 પાંજરા મૂકવામાં આવ્યા હતા. 4 દિવસ પહેલા ભાટપુરના દીપડાએ ગાયના વાછડાનું મારણ કર્યું હતું. દીપડાએ વાછડાનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર નાઇટ વિઝન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. રાત્રિના સમયે લોકોને એકલા ન નીકળવા માટે વન વિભાગે અપીલ કરી છે, તો ઘર બહાર રાત્રિના સમયે લાઇટો શરૂ રાખવા પણ અપીલ કરાઈ છે. અમને છેલ્લા 10-12 દિવસથી ભાઠા ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે અહીંયા વન્ય પ્રાણી જેવું કોઈ પ્રાણી અહીંયા ફરે છે. તેથી અમારી ડુમસ રેન્જની ટીમ દ્વારા ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી છે અને ત્યાંના ફૂટપ્રિન્ટને બધી તપાસ કરી છે. ત્યારબાદ અમારી સ્ટાફ દ્વારા અમે ત્યાં 3 પાંજરા મારણ સાથે મૂકવામાં આવેલા છે અને દીપડો કે જે કોઈ પણ વન્ય પ્રાણી હોય જલ્દીથી જલ્દી પાંજરામાં પકડાઈ જાય એવી અમે પણ આશા રાખીએ છીએ. તેમજ બીજી વાત એ કરું કે ભાઠા ગામ તેમજ આજુબાજુના બીજા ગામ છે એ લોકોને પણ અમારા તરફથી સંદેશ આપવા માગું છું કે તમે તમારા ગામની આજુબાજુ તેમજ ઘરની આજુબાજુ કોઈ પણ તમારો ખાવાનો એઠવાડ હોય કે કોઈ પણ માંસાહારી કે એવું કોઈ પણ હોય તો ગામની આજુબાજુ કે ઘરની આજુબાજુ ના નાખો, જેથી કોઈ પણ વન્ય પ્રાણી હોય દીપડા જેવું હોય કે એ ખાવા માટે મોટા ભાગે આવતું હોય છે. ખોરાક અને પાણી એ જ એમનો મુખ્ય આધાર હોય છે. એની શોધમાં એ ગામ તરફ આગળ વધતું હોય છે. તેથી ગામ લોકોને એટલી અપીલ છે કે એઠવાડ કે પાણી કે એવું કંઈ સ્ત્રોત હોય તો તમારા ઘરની આજુબાજુ ના નાખો અને કોઈ બીજી જગ્યાએ એને નિકાલ કરવાની વ્યવસ્થા કરો. સાહેબ, ખાસ કરીને સિટીથી નજીકનો વિસ્તાર છે તો કેટલું લોકો માટે ભયજનક થઈ શકે? આમાં ચોક્કસ વાત તો એ છે કે ભયજનક જેવું તો ઠીક છે, પણ દીપડો છે એટલે એ માંસાહારી પ્રાણી છે અને એ નિશાચર પ્રાણી છે, એટલે નાઇટના ટાઈમે નીકળતો હોય છે. તેમજ અત્યાર સુધી તો કોઈ દીપડાએ કોઈ મનુષ્યને કોઈ હાનિ પહોંચાડી એવા ન્યૂઝ અહીંયા આવેલા નથી. તેમજ એ ઠીક છે, કોઈ પ્રાણી છે, પશુ પક્ષી છે, એનો શિકાર કરતો હોય છે અને એની પ્રવૃત્તિ જે છે એની વૃત્તિથી એ ટેવાયેલો છે. પશુ પક્ષી ખાઈને એ પોતાનું ગુજરાન ચલાવે છે. જેથી એ તમે જોશો તો કામરેજ તરફથી ધીરે ધીરે આ નદીના રસ્તે આગળ વધતો જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.